આગળ વાત કરીએ અમદાવાદનો 615મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી સંશોધિત ગ્રંથ સાબરમતી નેવિગેશન 1894 અનફુલફિલ્ડ બ્લુપ્રિન્ટનું લોકાર્પણ કરાયું। માણેક બુરજ ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય जितेन्द्र प्रियदासजी स्वामीनी अध्यक्षतामां कार्यक्रम योजायो। पुस्तकना लोकार्पण दरमियान म्युनिसिपल कमिश्नर बंशानिधि पानी, स्टेन्डिंग कमिटीना चेरमेन देवांग दाणी सहितना अग्रगण्य होद्देदारो पदाधिकारीओ उपस्थित रह्या। 1894 सालमां दी गुजरात नेविगेशन कंपनीए 1 लाख रूपियानुं भंडोळ एकत्र करीने विविध प्रयोगो कर्या हता। जो 1894 में आ प्रयोग सफल थयो होत, अमदावाद मेरीटाइम सिटी तरीके विकस्यु होत तो केवो अमदावादनी शकल सूरत होत, पण ए थयुं नहीं। पण 2003 साल में तत्कालीन गुजरातना मुख्यमंत्री अने वर्तमान मान्य प्रधानमंत्रीश्रीए साबरमती रिवरफ्रंट डेवलपमेंट स्कीम बनावी अने आजे अमदावादनुं एक आगवुं नजवाणुं अमदावादनी आगवी ओळख ए साबरमती रिवरफ्रंट डेवलपमेंट थयुं छे। આગળ વાત કરીએ ગાંધીનગરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। આ ઉપરાંત આપને જણાવી દઈએ કે રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોર્ડની ઓફિસની મુલાકાત લીધી। પરીક્ષા પહેલા સેન્ટર પર પહોંચતા પેપરની ટ્રેકિંગ સિસ્ટમની પણ તેમણે જાણકારી મેળવી। પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ નો अवकाश न रहे तेने लईने पण जानकारी मेळवी हती। धोरण 12 बोर्डनी परीक्षा आजथी शरू थई छे अने राज्यभरमांथी 15 लाखथी पण વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જે છે કે તેઓ ગુજરાત બોર્ડની ઓફિસે પહોંચ્યા છે અને હાલ તેઓ જે છે આ પરીક્ષાને લઈને તમામ પ્રકારની જાણકારી જે છે તે મેળવી રહ્યા છે। ખાસ કરીને પેપર ટ્રેકિંગ સિસ્ટમની છે તેઓ જાણકારી મેળવી રહ્યા છે અને જે પ્રકારે જે પરીક્ષાના જે પેપર જે છે તે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના પરીક્ષા સેન્ટર પર કેવી રીતે પહોંચે છે અને એ સમગ્ર મામલે જે પેપર ટ્રેકિંગ જે સિસ્ટમ જે તૈયાર કરવામાં આવી છે અને તેની પણ જાણકારી મેળવી રહ્યા છે અને સાથે સાથે આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને તમામ ચકાસણી જે છે તેઓ અહીંયા બોર્ડની ઓફિસે કરી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। આગળ વાત કરીએ બરોડા ડેરીના રાજકારણને લઈને વિવાદ સર્જાયો છે। ભાજપ સામે ભાજપ જેવો ઘાટ। ડેસર તાલુકામાં ડેરીનું રાજકારણ ગરમાયું। ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ સામે ભાજપના જ 6 લોકોએ ઉમેદવારી કરી। કુલદીપસિંહ સામે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સમર્થકોને આગળ ધર્યા હોવાની ચર્ચા છે। તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ સામે રાજકીય મોરચો મંડાયો છે। भाजपना सुरपालसिंह परमार, लक्ष्मणसिंह चौहान, सुरेश पटेल, खोड़ाभाई गोहिल, अर्जुनसिंह परमार सहित एक महिलाए उम्मीदवारी नोंधावी। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, કાલે એવો દાવો થતો હતો કે ભાજપ સામે ભાજપ જેવો ઘાટ નહીં સર્જાય, પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે। બિલકુલ જો આપણે ગઈકાલે જ વાત કરી હતી કે જિલ્લાનું જે રાજકારણ છે તેનો ગઢ બરોડા ડેરીને માનવામાં આવે છે અને અત્યારે બરોડા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપ જો ઘાટ જે છે તે સર્જાયો છે અને એનો જીવતો જાગતો પુરાવો જે છે તે ડેસર તાલુકામાંથી સામે આવ્યો છે। ડેસર તાલુકામાં જોવા જઈએ તો ભાજપના જે ઉમેદવાર છે તેની સામે ભાજપના 6 જેટલા જે સભ્યો છે તેમના દ્વારા દાવેદારી જે છે તે નોંધવામાં આવી રહી છે અને રાજકીય મોરચે એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યારથી કુલદીપસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારથી જ ધારાસભ્ય કેતન ઇનામદાર જે છે તેઓ સતત તેમનાથી નારાજ ચાલતા આવી રહ્યા છે અને છુપો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। અને અત્યારે હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અત્યારે જે 6 લોકોએ ફોર્મ ભર્યા છે એ 6 લોકો જે છે તે ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થક છે। એટલે ગઈકાલે જ્યારે મોવડી મંડળમાંથી નિરીક્ષકો આવ્યા હતા ત્યારે તેમને આ વાતને રજૂ આપ્યો હતો કે ભાજપ વર્સિસ ભાજપ જેવો ઘાટ નહીં સર્જાય, કારણ કે ભાજપ જે છે તે શિસ્તને વરેલી પાર્ટી છે, પરંતુ અત્યારનું જે આખું ચિત્ર છે તે કંઈ અલગ જ કંઈ બતાવે છે। બિલકુલ, અને હાર્દિક, જ્યારે હવે આ ચિત્ર આ પ્રકારનું સામે આવ્યું છે તો કેવા પ્રકારની તૈયારીઓ સંગઠન તરફથી શું સોલ્યુશન લાવવામાં આવી શકે? બિલકુલ જો વડોદરાની વાત કરીએ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે
તો ગઈકાલે મવડી મંડળમાંથી નિરીક્ષકો આવ્યા હતા। તેમના દ્વારા તમામ જે કે લોકો છે તેમના જવાબો લેવામાં આવ્યા હતા। લોકોના જે અભિપ્રાય છે તે પણ લેવામાં આવ્યા હતા। હવે તેમના દ્વારા પ્રદેશમાં જે છે તે આખો રિપોર્ટ જે છે તે આપવામાં આવશે। પ્રદેશમાંથી મેન્ડેટ જેને આપવામાં આવે તે જ જે છે તે આખરે નિર્ણય જે છે તે માનવામાં આવશે। અને મેં કીધું પ્રમાણે કે ભાજપનો શિસ્તને વરેલી પાર્ટીની ઇમેજ જે છે એના કારણે જાહેરમાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવતા નથી, પરંતુ આ રીતે સુપો રોજ જે છે તેઓ વ્યક્ત કરતા હોય છે। અને આ જ રીતે જે રાજકારણ જે છે વડોદરા જિલ્લાનું ચાલી રહ્યું હોય તે આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ રહી છે। અને મેં કીધું પ્રમાણે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ જે છે તેમની સામે રાજકીય મોરચો મંડાયો હોય ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે અત્યારે સર્જાયો છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તોડફોડની ઘટનામાં સંડોવાયેલ આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે। અગાઉની અદાવતના કારણે આરોપીએ માધવ સ્કૂલ પાસે આવેલી ઓફિસમાં તેમજ અર્બુદા ડેકોરેટ્સમાં તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જે બાદ પોલીસે તપાસ તેજ કરી અને પૂરતા પુરાવાના આધારે આરોપીની અટકાયત કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે અને ઘટનાથી વિસ્તારમાં હાલ ચકચાર મચી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે તોડફોડ કરનાર આરોપી છે તે આખરે ઝડપાયો છે, કોણ છે આરોપી? જી, વાત કરીએ તો કેટલાક દિવસ અગાઉ જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધવ સ્કૂલ છે કે જ્યાં એક ડેકોરેશનની ઓફિસ આવેલી છે, ડેકોરેટની ઓફિસને ત્યાં એક શખ્સ દ્વારા જે બહારનો દરવાજો, કાચનો દરવાજો હતો તે તોડી પાડવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જેના આધારે જે માલિક હતા તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી અને જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી છે। સંકેત ચૌધરી નામના આરોપીની હાલમાં રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જોકે તેણે આ કયા કારણોસર તોડફોડ કરી હતી તે અંગે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં ક્યાંક ને ક્યાંક તેણે અંગત અદાવતમાં આ તોડફોડ કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। હવે આગળ વાત કરીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભિંડ જિલ્લાના દંડોરા ગામના યુવકે પોતાના નાના બારમાની અંતિમ ક્રિયામાં ફિલ્મ શોલેની સ્ટાઇલમાં હંગામો કર્યો। તેણે ખુરશી પર બેસીને ગબ્બરની અંદાજમાં રાઇફલ સાથે ફાયરિંગ કર્યું અને બસંતી જેવી વેશમાં આવેલી એક યુવતીને ડાન્સ કરાવ્યો। કાર્યક્રમમાં હાજર લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। વિડીયો પોલીસ સુધી પહોંચતા જ કેસ નોંધાયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી। હાલમાં પોલીસ તેની રાઇફલ અંગે પૂછપરછ કરી રહી છે। ये अपने यहाँ नाना की तेरी में आया था, जहाँ कुछ नाच गाने का प्रोग्राम चल रहा था शाम को। एक बंदूक से ये जो है हर्ष फायर करता हुआ दिख रहा है। गिरफ्तारी कर ली गई है, कोर्ट पेश करके पीआर पर लेकर के वेपन के संबंध में पूछताछ की जाए। ये अपने यहाँ नाना की तेरी में आया था, जहाँ कुछ नाच गाने का प्रोग्राम चल